નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી એજ્યુકેશન બ્રેઇન ચેનલમાં. આજે આપણે પર્યાવરણના પાઠ નંબર 6 ચઢીએ ઊંચા ચઢાણ એ વિશે આપણે જાણીશું. તો કે પર્વતારોહણ એટલે શું? કે પર્વત પર ચઢવું તેને પર્વતારોહણ કહેવાય છે. પર્વતારોહણ પર ચડતા શું તકલીફ પડે છે? તો એક તો કે વાગવાનો ડર હોય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે, જીવ જવાનો પણ ડર હોય છે અને સખત થાક પણ લાગતો હોય છે. એટલે પર્વતારોહણ કરવું ખૂબ જ મુશ્કેલી ભર્યું હોય છે, સાહસ ભર્યું પણ હોય છે અને એક મોટું પડકાર હોય છે પર્વતારોહણ કરવું હોય. પછી પર્વતારોહણ માટે પ્રશિક્ષણ એટલે કે પહેલાથી એની તાલીમ લીધેલી હોવી જોઈએ, એ જ પર્વતારોહણ કરી શકતા હોય છે. પર્વતારોહણ કરતા હોઈએ એ ટાઈમે ખોરાકમાં શું કાળજી લેવાની હોય છે. પર્વતારોહણ શક્તિ અને ઠંડીમાં ગરમી જાળવવા માટે સવારના નાસ્તામાં વિટામિન સી, લોહ તત્વની ગોળીઓ, ગરમ ચોકલેટી દૂધ આપવામાં આવે છે અને રોજ સવારે જૂથના દરેક સભ્યોની તબીબી તપાસ કરવામાં પણ આવે છે. પછી જ પર્વતારોહણ ચાલુ કરવામાં આવે છે. પર્વતારોહણના સાહસિક કાર્યો. પર્વતારોહણ સમયે બધા સાંકડા રસ્તા હોય છે, સીધું ચઢાણ હોય છે, પહાડી નદી પસાર કરવી, દોરડા અને કડીના સહારે પાણીમાં ચાલવું, એવા ઘણા બધા સાહસિક કાર્યો હોય છે. પર્વતારોહણ જે કરતા હોય છે એ વ્યક્તિ જોડે એક થેલો હોય છે. એ થેલામાં અમુક જરૂરી ચીજ વસ્તુઓ હોય છે, જેવી કે ખોરાકના પડીકા હોય છે, પાણીની બોટલ હોય છે, દોરડું હોય છે, કડી, પ્લાસ્ટિકની સીટ, ડાયરી, ટોર્ચ, રૂમાલ, સાબુ, કોટ, સિસોટી, ગ્લુકોઝ, ગોળ, ચણા અને બીજા નાસ્તા હોય છે. આવું ઘણું બધું થેલામાં રાખતા હોય છે, જે તેમને જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરતા હોય છે. પછી સૌથી મહત્વની વાત એ છે કે ખડક ચડતી વખતે જે પર્વત ઉપર ચડતા હોય છે પર્વતારોહકો, ત્યારે તેમનું શરીર 90 અંશના કાટખૂણે રાખવું જોઈએ, જેથી કરીને સરળતાથી પર્વત ઉપર ચડી શકે અને એમને થાક ઓછો લાગે. પછી પર્વતારોહણમાં કોઈ પણ વ્યક્તિ ખોવાઈ જાય ત્યારે શું કરવાનું હોય છે? કે કોઈ મોટેથી બૂમ પાડવી જોઈએ, બેટરી ચારે દિશામાં પ્રકાશ ફેંકવો જોઈએ, જેથી કરીને ખબર પડે કે પર્વતારોહકને કઈ તકલીફ છે. થેલામાં સિસોટી હોય છે જે મોટેથી વગાડવાની હોય છે. આ સંકેત આપવાના હોય છે, જેથી જૂથના માણસોને ખબર પડે. પછી પર્વતારોહણમાં જે પર્વતારોહક હોય છે એમાં કયા કયા ગુણો હોય છે? તો પહેલો ગુણ હોય છે કે આત્મવિશ્વાસ હોય છે, નેતૃત્વનો ગુણ હોય છે અને પડકારોને હિંમતભેર સામનો કરવાનો ગુણનો વિકાસ થાય છે. પછી આપણે બચેન્દ્રી પાલ વિશે જાણીશું કે બચેન્દ્રી પાલ કોણ હતા? કે બચેન્દ્રી પાલ એ માઉન્ટ એવરેસ્ટ શિખર પર ચઢનાર પ્રથમ ભારતીય મહિલા હતા અને દુનિયાના 5મા મહિલા હતા. ભારતના પ્રથમ મહિલા હતા અને દુનિયાના 5મા મહિલા હતા. બચેન્દ્રી પાલ ઉત્તરાખંડના ગઢવાર વિસ્તારના નાગપુરી ગામમાં મોટા થયા હતા. તે ઉત્તરકાશીના નહેરુ પર્વતારોહણ સંસ્થામાં જોડાયા હતા. એમને બધી તાલીમ કઈ જગ્યાએ લીધી હતી? તો કે ઉત્તરકાશીની નહેરુ પર્વતારોહણ સંસ્થામાં એમણે તાલીમ લીધી હતી. પછી માઉન્ટ એવરેસ્ટ ચઢાણ ટુકડીના 18 સભ્યોની ટીમમાં 7 મહિલાઓ હતી, તેમાં બચેન્દ્રી પાલનો પણ સમાવેશ થાય છે. આ હતી બચેન્દ્રી પાલ વિશેની માહિતી. હવે આપણે આ જે પાઠ હતો એમાં મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો છે એના વિશે આપણે જાણીશું. તો કે પહેલો પ્રશ્ન છે, પર્વતારોહણ કરનારે ખડક પર ચડતી વખતે શી કાળજી રાખવી જોઈએ? આઈએમપી પ્રશ્ન છે. તો ઓપ્શન નંબર સી, કે શરીરને 90 અંશના ખૂણે રાખવું જોઈએ, જેથી થાક ઓછો લાગે અને સરળતાથી ઉપર ચઢી શકાય. બીજો પ્રશ્ન, પર્વતારોહણ માટે નીચેનામાંથી કઈ વસ્તુ જરૂરી નથી? તો કે સાણસી. સાણસીની કઈ જરૂર પડતી નથી.
પ્રશ્ન નંબર 3, પર્વતારોહણથી કયા ગુણનો વિકાસ થાય છે? તો કે આત્મવિશ્વાસનો પણ થાય છે, નેતૃત્વનો પણ થાય છે અને સાહસિક વૃત્તિનો પણ થાય છે, એટલે કે આપેલ તમામ. ચોથો પ્રશ્ન, પર્વતારોહણ સમયે રોજ સવારે શું કરવામાં આવતું હતું? તો કે દરેક સભ્યની તબીબી તપાસ કરવામાં આવતી. તબીબી એટલે કે શારીરિક તપાસ કરવામાં આવતી કે કોઈ બીમાર છે કે નહીં, એવું બધું ચેક કરવામાં આવતું, પછી જ પર્વતારોહણ કરવામાં આવતું. 5, માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ચડનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? આ પણ આઈએમપી પ્રશ્ન છે. બચેન્દ્રી પાલ હતા. છઠ્ઠો પ્રશ્ન, પર્વતોના સાંકડા રસ્તા ખરબચડા અને ખાલી જગ્યા હોય છે, તો કે સીધા ચઢાણ વાળા હોય છે, ઓપ્શન એ. 7મો, પહાડી નદીમાં એક કાંઠાથી બીજે કાંઠા સુધી જવામાં શું વ્યવસ્થા હોય છે? પહાડી જે નદીઓ હોય છે એમાં એક કાંઠેથી બીજે કાંઠે જવું હોય તો કઈ રીતે જઈ શકાય? તો ઓપ્શન સી, એક કાંઠાથી બીજા કાંઠા સુધી જાડું દોરડું બાંધેલું હોય છે, એ રીતે જવાય છે. ત્યાં હોડીની કે એવી કઈ વ્યવસ્થા હોતી નથી. 8મો પ્રશ્ન, ફાયર બ્રિગેડ જ્ઞાન સિંહના માર્ગદર્શન હેઠળની ફેબ્રુઆરી 1984ની પર્વતારોહણ ટુકડીના જૂથ નંબર 7ના જૂથ નાયક કોણ હતા? તો ઓપ્શન એ, સંગીતા અરોરા હતા. 9મો પ્રશ્ન છે, પર્વતારોહણ કરવા માટે સૌ પ્રથમ શું કરવાનું હોય છે? તો એની તાલીમ લેવાની હોય છે. પર્વતારોહણની પ્રશિક્ષણ તાલીમ લેવાની હોય છે. તાલીમ લીધા પછી જ પર્વતારોહણ કરી શકાય છે. 10મો, પર્વતારોહણ એટલે શું? તો કે પર્વતારોહણ એટલે પર્વત પર ચડવું. 11મો પ્રશ્ન છે, માઉન્ટ એવરેસ્ટની શિખર છે એની ઊંચાઈ કેટલી છે? તો એની ઊંચાઈ છે 8,848. આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. 12મો પ્રશ્ન છે, ઉત્તર કાશીમાં આવેલી પર્વતારોહણ માટેની તાલીમ આપતી સંસ્થાનું નામ જણાવો. ઓપ્શન ડી, નહેરુ. 13મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ જવાબદારી પર્વતારોહણ ટુકડીના જૂથ નાયકની નથી? તો ઓપ્શન નંબર સી, જે પર્વત હોય છે એના ઉપર ખીલા મારવા અને દોરડું લટકાવવું એ ટુકડીના જૂથ નાયકની જવાબદારી નથી હોતી. 14મો પ્રશ્ન છે, પર્વતારોહણ કરનારામાં જૂથ 7ની સભ્ય ખાનદોંબી કયા રાજ્યની હતી? તો એ મિઝોરમની હતી. ઓપ્શન એ. 15મો પ્રશ્ન, ખાનદોંબીને ભૂખ લાગી ત્યારે તેણે શું કર્યું? સી, ઓપ્શન સી, તે ખેતરમાં જઈ કાકડી તોડી લાવી. 16મો, મિતભાઈને પર્વતારોહણ સમયે ઓક્સિજન વાયુનું પ્રમાણ ઘટવાથી મુખ્ય કઈ તકલીફ પડી હશે? તો કે ઓક્સિજન વાયુનું પ્રમાણ ઘટે તો શું તકલીફ પડે? શ્વાસ લેવામાં તકલીફ પડે. ઓપ્શન ડી. 17મો પ્રશ્ન, પર્વતારોહણ ટુકડી જૂથ નાયકની જવાબદારી શું હોય છે? તો કે જૂથના સભ્યો માટે જમવાની વ્યવસ્થા કરવી. હા. જૂથના સભ્યોને સામાન લઈ જવા મદદ કરવી. હા. જૂથના સભ્યોની તબિયત સારી ના હોય તો તેમનું ધ્યાન રાખવું. હા, એ પણ હોય છે. તો ત્રણેય હોય છે, મતલબ આપેલ તમામ. ઓપ્શન નંબર ડી. પર્વતારોહણ પર ખેતરો કેવા હોય છે? આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. 18મો પ્રશ્ન છે, પગથિયા જેવા. ઓપ્શન ડી. પર્વતારોહણ પર જે ખેતરો હોય છે પગથિયા જેવા હોય છે. 19મો પ્રશ્ન, પર્વતારોહણ કરનાર વ્યક્તિ રાત્રિ રોકાણ શેમાં કરે છે? તંબુ બાંધીને. તે તંબુ બાંધીને રહેવાનું હોય છે. 20મો પ્રશ્ન છે, પર્વતારોહણ દરમિયાન માર્ગદર્શન આપનારને શું કહે છે? જે આપણને માર્ગદર્શન આપે છે એને શું કહે છે? પ્રશિક્ષક. ઓપ્શન નંબર સી. તો આ હતા આપણા પાઠ નંબર 6 ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને એની સમજૂતી.
જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હવે આપણે મળીશું બીજા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.